નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું ચૈત્રી નવરાત્રિનું મહત્ત્વ, તેના ધાર્મિક, આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક પાસાઓ વિશે। ચૈત્રી નવરાત્રિ દર વર્ષે ચૈત્ર મહિનાના પ્રથમ દિવસે શરૂ થાય છે અને 9 દિવસ સુધી ચાલે છે। આ વર્ષે ચૈત્રી નવરાત્રિ 30 માર્ચ 2025 રવિવારથી શરૂ થઈ અને 6 એપ્રિલ 2025 રવિવાર સુધી ચાલશે। જોકે આ વખતે અષ્ટમી અને નવમી એક જ દિવસે આવતી હોવાથી આ દિવસોમાં શરીરમાં નવા હોર્મોનલ પરિવર્તનો થાય છે અને ઉપવાસથી તે સંતુલિત રહે છે। પરંપરાગત રીતે આ સમયમાં ઘરોની સફાઈ અને સ્વચ્છતા ઉપર ભાર મૂકવામાં આવે છે, જે આરોગ્ય માટે ખૂબ મહત્ત્વનું છે। ચૈત્રી નવરાત્રિ વસંત ઋતુની શરૂઆત દર્શાવે છે અને હિન્દુ ધર્મમાં તેને ખૂબ પવિત્ર માનવામાં આવે છે। ભગવાન શ્રી રામનો જન્મ પણ ચૈત્ર મહિનાના નવમીના દિવસે થયેલો હતો, એટલે ચૈત્રી નવરાત્રિના અંતે રામનવમી ઉજવાય છે। આ નવરાત્રિ દરમિયાન માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે, જેમાં પ્રથમ દિવસે મા શૈલપુત્રી, બીજા દિવસે મા બ્રહ્મચારિણી, ત્રીજા દિવસે મા ચંદ્રઘંટા, ચોથા દિવસે મા કુષ્માંડા, પાંચમા દિવસે મા સ્કંદમાતા, છઠ્ઠા દિવસે મા કાત્યાયની, સાતમા દિવસે મા કાલરાત્રિ અને આઠમા દિવસે મા મહાગૌરીની પૂજા થાય છે અને અંતે નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે। ઓમ જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા। નવરાત્રિ તહેવારના કેટલાક આધ્યાત્મિક અને આરોગ્યલક્ષી લાભો। ઉપવાસ અને ભજન કીર્તન દ્વારા ભક્તો શારીરિક અને માનસિક શાંતિ મેળવે છે। આ સમયગાળામાં ઉપવાસ દ્વારા શરીર ડિટોક્સ થાય છે, જે આરોગ્ય માટે ખૂબ લાભદાયી છે। યોગ અને ધ્યાન માટે આ શ્રેષ્ઠ સમય ગણાય છે, જેનાથી મનમાં શાંતિ અને સંયમ આવે છે। આ 9 દિવસ સાત્વિક આહાર લેવા પર વધુ ભાર આપવામાં આવે છે, જે પાચન અને તંદુરસ્તી માટે ઉત્તમ ગણાય છે। આ તહેવારનું વૈજ્ઞાનિક અને કુદરતી મહત્ત્વ। વસંત ઋતુનું આગમન થાય છે અને આ સમયે પર્યાવરણમાં ઘણી હકારાત્મક ઉર્જા રહેલી હોય છે। ચૈત્રી નવરાત્રિ દરમિયાન માતાજીની કૃપા મેળવવા માટે ભક્તિપૂર્વક ઉપવાસ, પૂજા અને ધ્યાન કરવું જરૂરી છે। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। વંદે ગુજરાત, વંદે ભારત, જય હિન્દ।